અને જામનગરથી આવું છું રમેશભાઈ વાલજીભાઈ સિસાંગિયા જ્ઞાતિ વાણંદ. હું જાત્રાની બસ કાઢું છું અને ધાર્મિક જગ્યામાં સ્થળ હોય એવી જગ્યાના બધા પ્રમાણ આપું છું. બોલો સિસાંગવાળા હુરાપુરા દાદાની જય. અડવાનું નહીં હો ભાઈ, આ જો મિત્રો નકર સોટી જશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો. અને અત્યારે આપણે છે ભાઈ રામપુર, આપણે રણુજા જોઈએ ને અત્યારે આપણે અહીં નાઇટ રોકાણા હતા. તો ચાલો મિત્રો આ બધું હકલી લઈએ, પછી દર્શન કરવા માટે જઈએ રામાપીરના. તો ચાલો પહેલાં હકલીને આપણે જન્મેકવાનું છે ને નામ મેકી દઈએ. થઈ ગયા છે રામાપીરના દર્શન કરવા માટે. અત્યારે મિત્રો આ રીતનું છે. તો ચાલો મિત્રો દર્શન કરી જઈએ અંદર રામાપીરના. ભાઈ ઠંડી લાગે છે ભાઈ, જર્સી લેવી પડતી. ચાલો અહીંથી જઈએ. દર્શન તો થઈ ગયા છે, તમે પણ દર્શન કરી લીધા છે. તો આપણે ચાંદલો લગાડી દીધું છે. બાકી તમને અહીંનું બધું દેખાડી દઉં. બાકી ચાલો એક તો પહેલાં તો રીલ બનાવી લઈએ, પછી આપણે તમને અહીંયા કેટલું વસ્તુ છે એ બધું દેખાડી દઉં. આ રીતનું બધા દેવી દેવતાને મૂર્તિ છે આ રીતની. તો ચાલો દર્શન કરાવી દઉં. જો બધી ઘર સારી ઘર છે, રાઉન્ડમાં આખી ફરતી ઘર. તો બધા દેખાડશું તો બહુ ટાઈમ લાગશે, તો આપણે થોડીક સ્પીડમાં કરી દઈએ. તો ચાલો આપણે અહીંયા પહેલાં તો વિડીયો મંગાવ્યું. આપણે જે વિડીયો અપલોડ કર્યો છે એનું થંબનેલ બનાવી નાખીએ ને પછી આપણે અપલોડ કરી દઈએ ને બાકી ચાલો પછી આપણે નિરાંતથી આપણી યાત્રા ચાલુ કરી દઈશું. આપણે યાત્રા ચાલુ કરી દઈશું કેમ કે દર્શન પણ થઈ ગયા છે અને બધું તમને દેખાડી પણ દીધું છે. ચાલો હવે આપણે પહેલાં તો બહાર જઈએ ને પહેલાં તો આપણી ફેવરિટ ચાય. તો પહેલાં તો આપણે ચાય પીશું, પછી આપણે કંઈક પછી આપણી યાત્રા આરંભ કરી દઈશું. પહેલાં તો આપણે ફોટો પાડી લઈએ. પહેલાં તો આપણે ચાય પીશું. ચાલ પહેલાં તો આપણે ચાય પીએ. આપણે હાઈવે તો ન કહેવાય, સિંગલ પટ્ટી ઉપર આવી ગયા છે. ચાલો હવે અહીંથી ડાયરેક્ટ રાજકોટ 60 કિલોમીટર છે, એટલે રાજકોટ તો નહીં બોલે કાલે પહોંચું. બાકી જોઈએ કેટલું છે. ચાલો મિત્રો નાસ્તો કરવા માટે જઈએ છીએ. અને ટિફિન છે નાસ્તામાં ખમણ ખાવા છે મારે, બીજું તો કાંઈ નથી કરવું. કેમ કે પાછળ પણ હતા તો અહીંયા આપણે ખમણ ખાશે. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. આપણે ખમણ આવી ગયા છે ને ચટણી આવી ગઈ છે. બાકી ચાલો ભાઈ નાસ્તો કરી લઈને આ મોબાઈલ છે ને ભાઈ ચાર્જરમાં મેકી દઈએ, કેમ કે આમાં ચાર્જર નથી તો પાવર બેંકને થોડુંક બચાવી રાખવું પડ્યું. ચાલો તમે આપી દઈએ તો ભાઈ ચાર્જર મેકી દે. હાલો ભાઈ આ મંદિર છે. તો ચાલો આરામ કરવા માટે જઈએ, થોડોક આરામ કરશું પછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું. અત્યારે 12 વાગી ગયા છે. આ છે હનુમાનજીનું મંદિર છે. બાપા સીતારામ. ચાલો ભાઈ બાપા સીતારામ દર્શન કરી આવીએ. ચાલો ભાઈ અહીંથી જવાય ને ભાઈ બાપા સીતારામનું મોઢેલી પણ બહુ મોટી છે ભાઈ. તો ચાલો દર્શન કરી લઈએ. પહેલાં કલ્લો ભગવાન શ્રી રામના ને લક્ષ્મણના ને માતા સીતાના. ચાલો ને ભાઈ આખો કાચથી બનાવેલું છે. કાચ તો નથી પણ નીચે પણ મહાદેવનું છે. તો ચાલો ભાઈ મહાદેવને દર્શન કરીએ. હર હર મહાદેવ. નીચે ઉતરીએ. ઓહો ગેટ પણ જોરદાર છે. ચાલો બંધ કરી દઈએ. ને આપણે ભાઈ બપોરનો રેસ્ટ અહીંયા જ કરશું. ડોગ આવી ગઈ. બહુ સેફ્ટી રાખવી પડી. હમણાં વિડીયો આવે છે હરકાયાના લોકો છે ને ઉતરું કવડે ને એસી ન દે ને એટલે હરકાયું થઈ જાય. તો ચાલો મહાદેવના દર્શન કરવા માટે જઈએ. હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ.
ચાલો દર્શન કરી લઈએ. 2 વાગી ગયા છે ને આપણી યાત્રા ચાલુ કરી દીધી છે અને અત્યારે આપણે રોકાણ હતા બાપાસ્તારામ આશ્રમ. આશ્રમ તો નથી લખેલું તો નથી આશ્રમ, પણ આશ્રમ જેમ જ છે કેમ કે રહેવાની જમવાની બધી રીતની ફ્રી સુવિધા છે એટલે. બાકી સામે રોડ છે તો ચાલો હવે આપણે આ બાપાસ્તારામ મંદિરેથી નીકળીએ ને ચાલીએ ને ભાઈ તડકો પણ પડે છે. આ હે ને કબરાવ છે જો આ કબરાવ મોગલધામ. મોગલધામ પેલું મોગલધામ આવશે. હા ઈ પેલા અંજારમાં આવશે જેસર તોરણ. જેસર તોરણ. કબરાવ જો આ છે કબરાવ. હા હા ફોટો પાડી લ્યો. હા પાડી લીધો મિત્રો. હા જો મિત્રો આ આપણે કચ્છનો જેટલા ધામ છે ને એટલા ભાઈએ આપણે ફોટો પાડીને આપ્યો છે ને અત્યારે આપણે બેઠા રહ્યા હુરાપુરા. એ શીશાંગ ગામ. શીશાંગિયા પરિવારના હુરાપુરા બાપા વાણંદ જ્ઞાતિના શીશાંગિયા પરિવારના હુરાપુરા બાપા શીશાંગ ગામ. અને જામનગરથી આવું છું રમેશભાઈ વાલજીભાઈ શીશાંગિયા જ્ઞાતિ વાણંદ. હું જાત્રાની બસ કાઢું છું અને ધાર્મિક જગ્યામાં સ્થળ હોય એવી જગ્યાના બધા પ્રમાણ આપું છું. બોલો શીશાંગવાળા હુરાપુરા દાદાની જે આપણે અડધો પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો છે ભાઈએ તો સારું થયું. થેન્ક યુ. આટલા ધામ આપણે લઈ લેશું. હવે આ ધામમાં તમારે જવાની ઈચ્છા હોય તો આ ધામનો ફોટો પાડી લ્યો. આ ક્યાં ક્યાં છે? બુટ ભવાની, મીણાવાળા, ડાકોર, ઉજ્જૈન, ઓમકારેશ્વર, બધા જે હોય મા, પાવાગઢ, કુબેર ભંડાર, ચોટીલા અને બંધવાળી મેરડી ખોખરદર. ફોટો પાડો. આવી ગયો રેડી. અસ્તા કાગળિયા કેટલા બધી લાગે. બસ કાઢો પછી મારે પેસને ગોતવાનો હોય. નાનો એક ફોટો પાડો. જ્યોતિર્લિંગ લાગે. એમાં 5 જ્યોતિર્લિંગ જ છે. હા થઈ ગયો ફોટો. આ આખા ભારતના હશે ને? હજી હવે આવશે. આવી ગયા? હા હવે 12 જ્યોતિર્લિંગ હવે આવશે. હવે 12 જ્યોતિર્લિંગના બસની સ્ટોર. પેલા હવે આ ફોટો પાડો પછી હમણાં બધે વ્યૂ પાડતો હોઉં. આખો ફોટો પાડી 4 ફોટો પડશે. રેડ આવી ગઈ. આવી ગયો આખો ફોટો પડી ગયો. હા હા હવે આ જ પાડો. આ જ પડી ગયો. એ આખે પડી ગયો. આ 12 જ્યોતિર્લિંગ છે અને આ ફોટો પાડી દો. રેડી. હવે આ 12 જ્યોતિર્લિંગ ને અહીંથી તમે બધે ફરી આવ્યા. હા હા બધા નામ વાંચી લો. ઓમકાલેશ્વર, મહાકાલેશ્વર, કાળભૈરવ. મિત્રો ભાઈ મળી ગયા છે. તમે ક્યાંથી છો? કાલાવડથી. હા તો ભાઈ કાલાવડથી છે. બાકી ચાલો પેલા આગળ ચા પી લઈએ. હા તો ભાઈ ચા પાણી પી લઈએ. 6 વાગી ગયા છે. ચાલો ચાલીએ. બાકી આશ્રમ દેખાણું છે, જોઈએ રહેવાની વ્યવસ્થા થશે કે નહીં. બાકી તો આગળ જોઈશું કંઈ. આપણે પહોંચી ગયા છે ગુરુ કૃપા આશ્રમે. તો આ રીતનું ભાઈ આશ્રમ છે. તો આજે આપણે અહીંયા નાઇટ કરવાના છે. બાકી તો ચાલો આજે ફ્રેશ થઈ જશું કેમ કે પછી ઠંડી પણ લાગશે. કેટલા વાગે છે? 6:35 થઈ ગઈ છે. તો ચાલો મિત્રો આપણે નાહી નાખીએ, ફ્રેશ થઈ જાય નાહીને, કેમ કે પછી રાત થશે એટલે વધારે ઠંડી લાગશે. વાંધો નહીં આવે, હીટર છે, જો ધકતું પાણી કરી દેશે હીટર. તો ચાલો ભાઈ ધકતું પાણી કરી આવીએ. હીટરમાં આપણે પાણી ગરમ કરવા માટે મેકી દીધું છે ને ક્યારેય પણ અડવાનું નહીં હો ભાઈ. આ જો મિત્રો નકર સોટી જશો. તમારે ઘરે પણ હોય તો અડવાનું નહીં, કેમ કે હીટરનો વિશ્વાસ નહીં કરવાનો. એમાં ગમે ત્યારે ફોડ હોય તો શોટ લાગી શકે. ઓહો ગરમ તો દોસ્ત તો હળા નીકળે છે અહીંથી. તો ચાલો ભાઈ ગરમ થઈ જાય એટલે ફટાફટ ફ્રેશ થઈ જાય. મિત્રો આપણે નાહી નાખ્યા છે ને ભાઈ. અંદર તો ઠંડી ન લાગે કેમ કે ગરમ પાણીથી અહીંયા બહાર નીકળ્યા પછી ભાઈ ઠંડી એટલે ઠંડી પડે તો ગમે થાય. રાજકોટથી તડકું લોહી લો છે. બાકી તો આપણે 45 છે. ચાલીએ આપણે ઓઢી લેશું. બાકી સામે જવાનું છે તો ના આપણે જઈએ. થોડું જમવાનું આવી ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. ભજીયા ને બધું છે. વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈઓને હર હર મહાદેવ. બાય બાય.